મહાનગરપાલિકામાં પણ 19.43% મતદાન જે છે અત્યાર સુધીમાં થયું છે। જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, સુરત મહાનગરપાલિકામાં 19.43% જેટલું હાલ અત્યારે મતદાન થયું છે। સુરત વોર્ડ નંબર 1 માં 21.44%, વોર્ડ નંબર 2 માં 19% મતદાન થયું। કતારગામમાં 18%, ડભોઈ સિંગણપુરમાં 20.25% મતદાન થયું। અડાજણ ગોરાટ વિસ્તારમાં પણ 17% મતદાન થયું છે। સ્કૂલ એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે ઘોડદોર રોડ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં। ખૂબ જ પાંખી હાજરી મતદાતાઓની જોવા મળી રહી છે। સૌથી પહેલા પરિસર તમને બતાવીશું। એકલ દોકલ અત્યારે હાલ મતદાતાઓ આવી રહ્યા છે અને મતદાન કરવા માટે અત્યારે હાલ આગળ વધી રહ્યા છે। ત્યારે જે બૂથ છે, બૂથનો નજારો તમને બતાવીશું। આ પ્રમાણે મતદાન પ્રક્રિયા છે એ અત્યારે હાથ ધરવામાં આવી છે, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। લોકોને અપીલ છે કે ગમે તેવી ગરમી હોય પરંતુ મતદાન કરવા માટે બહાર નીકળો, કારણ કે જે રીતે છેલ્લા 5 કલાકની અંદર મતદાન થયું છે એના આંકડાની જો વાત કરીએ તો ખૂબ જ પાંખું મતદાન છે અત્યારે જોવા મળ્યું। પરંતુ સિનિયર સિટીઝનો છે એ ભારે તડકામાં અત્યારે હાલ આવી રહ્યા છે અને તેઓ અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે। તો શા માટે જુવાનિયાઓ છે એ અત્યારે હાલ શરમાઈ રહ્યા છે? આપણી સાથે મતદાતા ઉપસ્થિત છે, સિનિયર સિટીઝન છે, જોઈ શકાય છે। આ કાકાને જોઈને તો મતદાન કરવા નીકળો જુવાનિયાઓ, આ અપીલ કરવામાં આવી રહી છે એબીપી અસ્મિતા તરફથી। કાકા, શું કહેશો? જુવાનિયાઓ મતદાન કરતા અત્યારે હાલ નથી આવી રહ્યા, તડકો નડી રહ્યો છે, એમને શું કહેશો? મતદાનને લઈને શું કહેશો? કહેવાનું શું હોય, પોતાની ફરજ છે અને આ તકનો લાભ લેવો જોઈએ અને લોકોને માટે સહકાર મળી જાય એ રીતની વોટિંગ આપવા જોઈએ। થેન્ક યુ। તમે શું કહો? સિનિયર સિટીઝન સૌથી વધારે આવી રહ્યા છે, જુવાનિયાઓ નથી દેખાઈ રહ્યા, શું અપીલ? જુવાનીઓએ બી આવવું જોઈએ, ખરેખર તો લાઈનમાં પહેલાં જ ઊભું રહેવું જોઈએ। અત્યારે સિનિયરોને બધા આવતા થઈ ગયા છે, હવે આવશે બધા 2 વાગ્યા પછી બધા લગભગ નીકળશે। ગરમી કેટલી નડી રહી છે? ગરમી બહુ છે, ગરમીના હિસાબે જ તકલીફ છે। બિલકુલ ગરમીના હિસાબે તકલીફ છે। જી જી કાકા, આ તડકા અને ગરમીના હિસાબે છતાં લોકોનો ઉત્સાહ છે, જેથી આ વોટ કાર્ય કરતા હોય પણ એને મગજની અંદર ઉતારવું જોઈએ કે આ જે લોકોએ વોટિંગ આપ્યા છે તો એ રીતે કાર્ય કરવું જોઈએ। બિલકુલ દાદીમાં પણ છે, ખૂબ જ। દાદીમાં કેટલી ઉંમર છે તમારી? 73। 73। તમે મતદાન કરવા આવ્યા છો? હા। જુવાનિયાઓ નથી દેખાઈ રહ્યા, શું અપીલ કરશો જુવાનિયાઓને? પૈસામાં ધંધામાં રચાય પડે છે, સવારના 8 વાગ્યાને નીકળી જાય, મારે જ બધું સંભાળવું છે, સગાવાલા ઘર બધું જ મારે સંભાળવાનું। અચ્છા, લોકો અત્યારે હાલ મતદાન કરવા આવે એના માટે શું અપીલ કરશો તમે? બહુ ઓછી હાજરી છે મતદાતાઓને। હવે હું શું કરું, કોઈને કહેવાય નહીં, સૌના મરજીના માલિક છે। તમે આટલી ઉંમરના છો, તમે આવી શકો છો, લોકોને શું અપીલ કરશો? હવે અપીલ હું તો કઈ બોલી નહીં શકું, એ લોકોના મનની મરજી હોય તેવી રીતે કામ કરે છે। ઘરના માણસો મનની મરજી મુજબ કરે છે, આપણા બચ્ચાઓ મનની મરજી મુજબ કરે છે।